જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હું ઉષા ચોટલિયા રાજકોટથી. અને આપણે જે આ કરુણા ફાઉન્ડેશન તરફથી જે મને સ્પીચ અને શોર્ટ વિડીયો બોલવાનો મોકો મળે છે એ બદલ હું ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું. સૌનો આભાર. મારો આજનો વિષય છે માંસાહાર ન કરવું જોઈએ. તો શું કામે? તો પહેલું હું આમ બોલું કે માંસાહાર ન કરવું જોઈએ એટલે પહેલું લેબલ લાગે ધાર્મિકતાનું. તો કાંઈ વાંધો નહીં, હું ધાર્મિક છું. મારી અંદર કરુણા રૂપે શિવ વિદ્યમાન છે. હું ધાર્મિક છું. પણ શું આપણી અંદર માનવતા નથી? આપણી અંદર માણસાઈ છે ને. આપણે કોઈ જીવનું આપણે સર્જન નથી કરી શકતા, તો આપણે એનો સંહાર કરવાનો કોઈ અધિકાર કુદરતે આપણને આપ્યો નથી. એ ખુદ સર્જન કરે છે, એ ખુદ સંહાર કરે છે. અને બીજું કે જ્યારે આપણે કોઈ રેકડીમાં માંસ કેવું રંધાતું હોય ત્યારે આપણે ત્યાંથી નીકળીએ છીએ. તે આપણે દુર્ગંધ સહન નથી કરી શકતા. શું કામે? જો આપણે ખાતા હોય તો આપણે દુર્ગંધ સહન થાય ને, થાય જ ને. કારણ કે આપણી બોડી એ વસ્તુ એક્સેપ્ટ નથી કરતી. એટલા માટે આપણા બોડી માટે બન્યું જ નથી. અને કોઈ વિટામિન, પ્રોટીન્સ ને એ વાત આવે તો કુદરતે એવા હજારો અનાજથી લઈ દૂધની આટલી પ્રોડક્ટ, ફળ, ફૂલ, લીલા શાકભાજી, જાત જાતની ભાજીઓ, કેટલું આપણા માટે બનાવ્યું છે. એમાંથી આપણે બધું પ્રોટીન્સ, મિનરલ્સ બધું આપણે એમાંથી લઈ શકીએ. એનો અર્થ એવો નથી કે આપણે માંસાહાર કરવું જોઈએ. અને બીજું કે હંમેશા જીવદયા રાખવી જોઈએ. અને હજી એક વાત છે કે આપણે જ્યારે કોઈ પ્રાણીઓ છે એ માંસાહાર કરતા હોય, એ જોજો જીભેથી પાણી પીશે. નિરીક્ષણ કરજો તમે, એ જીભેથી પાણી પીશે. અને આપણે શેનાથી પીએ છીએ? આપણે ઘૂંટડે પાણી પીએ છીએ. એટલે એનો અર્થ એ જ થાય કે એ કુદરતે આપણા માટે નથી બનાવ્યું. જે પ્રાણીઓ છે એને કુદરતે શું કહેવાય કે કોઈ જ્ઞાન જેવું નથી આપેલું. એને તો બસ એના પેટ ભરવા પૂરતું કામ હોય, એટલા માટે એ માંસાહાર કરે છે, બરાબર. અને ત્રીજું, એવી વાતય સાંભળવા મળે ક્યારેક આપણે કે આ સમુદ્ર છે એમાં માછલીઓ, જો મનુષ્ય માછલીઓ ન ખાતી હોય તો એ સમુદ્ર ઉભરાઈ જાય. પણ એ વાત તદ્દન ખોટી છે. કારણ કે જો જેણે સર્જન કર્યું છે એ સંહાર કરવાનું ચોક્કસ જાણે છે. ક્યાં એને સર્જન કરવું, ક્યાં એને સંહાર કરવું, એને ખબર જ હોય છે બધી. પ્રકૃતિ હંમેશા એની મર્યાદામાં હોય છે. હા, એક વસ્તુ છે કે પહેલાંના વખતમાં આદિમાનવો હતા તો એને પાસે જ્ઞાન નહોતું, બુદ્ધિ નહોતી. એને જ્યારે આમ પોતાને ભૂખ લાગતી ત્યારે એ બધું માંસાહાર ને એવું કરતા. પછી જેમ એની બુદ્ધિ વિકસિત થઈ એમ એ પકાવીને રાંધતો થયો. એમ કરીને એને જંગલમાંથી ફળ, ફૂલ ઇત્યાદિ કેટલું સંશોધન કરી ને પછી એ બધું રસોઈ બનાવતા શીખો, જુદી જુદી વાનગી બનાવતી. અને અત્યારે આપણે આ સદીમાં તો આપણી પાસે આપણી જે નોર્મલ વાનગીઓ છે આજુબાજુ, જેવી કે ઘઉં છે, દૂધ પ્રોડક્ટ છે, શાકભાજી, એમાં 2000 વાનગીના ઓપ્શન છે. 2000. એટલે આપણે વિચારી ન શકીએ કે આટલી વાનગીઓ આપણે બનાવી અને ખાઈ શકીએ. તો માંસાહાર કેમ? માંસાહાર ન કરવું જોઈએ. ખરેખર જીવદયા રાખવી જોઈએ. અને બીજું હજી કે માંસાહાર છે આપણે કરીએ ત્યારે આપણે કોઈ પશુ છે એની એક વેદના સમજવી જોઈએ કે એને આપણી અંદર જીવ છે એટલો જ હરેક પ્રાણી અને પશુ પંખીમાં કુદરતે એટલી જ જીવની રચના પૂરેલ છે. એટલે હંમેશા જીવ પ્રત્યે દયા રાખવી જોઈએ, પર્યાવરણની કેળવણી કરવી જોઈએ, પશુ પક્ષીની સાર સંભાળ રાખવી જોઈએ, ચોખ્ખાઈનું ધ્યાન રાખવું જોઈએ. અને બસ આટલું હું કહી અને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.